જી સર, જે ચુકાદો આવે છે શું છે? ચુકાદો એવો છે કે સામાન્ય તકરારમાં એસિડ હુમલો કરનારી સ્ત્રી બાઈને કોર્ટે 5 વર્ષની સખત કેદ અને 11 જણનો દંડ ફટકાર્યો છે. કેસની વિગત એવી કે ગઈ તારીખ 4/12/23ના રોજ મોજે ઢોણાદરા તાબે નાકોટી મુકામે આરોપી ગુણવંતસિંહ નરેન્દ્રસિંહ ઝાલાનાઓએ ફરિયાદી વિક્રમભાઈ સામંતભાઈ ઝાલાનાઓ સાથે સામાન્ય તકરાર કરેલી. એની બોલાચાલીના કારણે આરોપી ગુણવંતસિંહ છે એમની પત્ની સપનાબેન કરીને હતા, એ તરત જ પાછળ એસિડનું ડબલું લઈને એસિડ ફરિયાદી ઉપર નાખેલું. એના કારણે ફરિયાદીના શરીર પર તથા અન્ય ભાગે એસિડના ડાઘ પડવાના કારણે ઈજા પામેલી અને જોડે એમની પાસે એમનો દીકરો અને ભત્રીજો ઉભા હતા, કરણ અને હિતેશ કરીને. એમને પણ આ એસિડ દાઝવાના કારણે દાઝેલા અને તેમને સારવાર લીધેલી. જે અંગેનો કેસ આજ રોજ નડિયાદના મહેરબાન 6ઠ્ઠા એડિશનલ સેશન જજ આજે મિરાણી સાહેબની કોર્ટમાં ચાલી ગયેલો. જે કિસ્સાના કામે આરોપીનાનો સપનાબેનનાઓને ઈપી કોલમ 326B ગુનાના કામે 5 વર્ષની સખત કેદની સજા તથા ₹11,000નો દંડની રકમમાંથી 5,000 ફરિયાદી વિક્રમભાઈને અને સાહેદ કરણભાઈને 5,000 વળતર પેટે ચૂકવવાનો હુકમ કરેલ છે. અને આ તમામ સજા સાથે ભોગવવાનો હુકમ નામદાર કોર્ટે કરેલ છે.